નિખરતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ તાલુકાના ખાંડિયા કુવાથી નીકળતી નર્મદાની પૂર ઊંટિયા બ્રાન્ચ કેનાલ છેક પૂર સુધી જાય છે અને 20 કિલોમીટરથી વધુ વિસ્તારને આવરી ખેડૂતો માટે આશીર્વાદરૂપ કેનાલ છે। ત્યારે કેનાલમાં ઝાડી ઝાંખરા ઉગી નીકળેલ હોવાથી તેના મૂળિયા મજબૂત હતા નર્મદા કેનાલમાં તિરાડો પડી રહી છે। જોકે સરદાર સરોવર નર્મદાની કેનાલોનો વહીવટ કરવાની ડભોઈ ખાતે આવેલ નર્મદા કોલોનીની કચેરીથી માત્ર 15 કિલોમીટરનું જ અંતર હોવા છતાં સ્થળ તપાસ કરવા કોઈ અધિકારી ફરકતા નથી। એટલું જ નહીં, આ કેનાલ પર આગળ તપાસ કરતા આગળ થતી કેનાલ પર ઝાડી ઝાંખરાના ઝુંડ ઉગી નીકળેલ હોય તેમજ કેનાલમાં બગદાલા પડેલા હોય નર્મદાના અધિકારીઓને સ્પષ્ટ બેદરકારીનો નમૂનો જોવા મળી રહ્યો છે। રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી હજારો કરોડની ગ્રાન્ટો અહીંયા કરીને નર્મદા યોજના પૂર્ણ થયેલ છે। તેના પાછળનું કારણ ભ્રષ્ટ અને કામચોર કર્મીઓ હોવાનું બહાર આવી રહ્યું છે। સરદાર સરોવર નર્મદા નિગમમાં કાર્યરત મોટાભાગના કર્મીઓ પોતાની કચેરીમાં બેસીને જ કામ કરતા હોય નર્મદા કેનાલની દુર્દશા તેમને નજરે ચડતી નથી। પરિણામે આવા ઝાડી ઝાંખરા ઉગી નીકળવાને કારણે કેનાલોના પાડા સમયાંતરે નબળા પડે છે। ત્યારે નર્મદાની કેનાલમાં ગાબડું પડ્યાની બૂમો સંભળાય છે તો કેટલીક વાર અચાનક પડેલા આવા ગાબડાઓના કારણે ધરતીપુત્રોએ કરેલી ખેતીમાં નર્મદા કેનાલના પાણી ફરી વળતા ખેડૂતનો ઊભો પાક નાશ થવાના દાખલા પણ છે જ। ત્યારે ખરેખર નર્મદા કેનાલો પરથી ચોરી થયેલ લાખો ટન લોખંડ, નર્મદા કેનાલના પાણીની થતી ખુલ્લેઆમ ચોરી કે પછી નર્મદા કેનાલ પરના બાવળના ઘટાદાર વૃક્ષોના છાશવારે થતા ગેરકાયદેસર કટિંગ, આ બધું આમને આમ થતું નથી એ પણ હકીકત છે। ત્યારે યુપીની જેમ ગુજરાતમાં પણ કામચોર કર્મીઓને સરકારે રડારમાં લેવા પડશે। ત્યારે નર્મદા યોજના સાર્થક થશે અને કોઈ કેનાલમાં ઝાડી ઝાંખરા નજરે નહીં પડે તેમજ કેનાલોની બેદરકારી રાખનાર જવાબદારોને પોતાની ફરજનું ભાન થશે।